તો કચ્છના માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. માંડવીના ગઢશીશા વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો. વરસાદથી ગામની શેરીઓમાં નદી વહેતી થઈ. ગામની ગલીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. છેલ્લા 1 કલાકથી આ વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ. ગઢશીશા બસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં તેમજ વાગડ વિસ્તારમાં આજે સવારના ભાગે વરસાદ વરસ્યો હતો. તો બીજી બાજુ બપોરના સમયે જે માંડવી વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો. માંડવીના કોળાઈ વિસ્તાર છે, વાડી વિસ્તાર છે, ત્યાં પાસે છે તે ભારે વરસાદના કારણે ખેતરોમાં છે તે પાણી ભરાયા હતા. તો બીજી બાજુ માંડવીના જ ગઢશીશામાં બપોર બાદ છે તે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેને લઈને જે ગામની શેરીઓ છે તે નદી જેવા દ્રશ્યોમાં પ્રવર્તમાન થઈ હતી. તો બીજી બાજુ બસ સ્ટેશન વિસ્તાર આવેલું છે ત્યાં પાસે છે તે ઘૂંટણસમાં છે તે પાણી ભરાયા હતા. તો આ બાજુ જો ભુજ તાલુકાની જો વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો, જેમાં સામત્રા વિસ્તારમાં ભારે વરસાદના કારણે જે રાજ્ય ધોરીમાર્ગ છે તેના પર પાણી ફરી વળ્યું હતું. જે ભુજ નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ આવેલું છે તે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ હાલની જો વાત કરવામાં આવે તો હાલ પણ સમગ્ર કચ્છ જિલ્લામાં છે તે વરસાદી માહોલ છે તે હાલ જામ્યો છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. તો માંડવી તાલુકાના ગઢશીશામાં ભારે વરસાદને લીધે ગામમાં પાણી ભરાયા છે. સતત વરસાદથી ગામની શેરીઓમાં નદી વહેતી થઈ હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. તો કચ્છના આ દ્રશ્યો માંડવી પંથકમાં ધોધમાર વરસાદના એ દ્રશ્યો કે જે સ્પષ્ટ કરી રહ્યો છે કે ભારે વરસાદે શું પરિસ્થિતિ કરી દીધી છે માંડવી તાલુકાના ગઢશીશાની. જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતાએ પણ પહેલા કહ્યું કે છેલ્લા 1-2 કલાકમાં એટલો વરસાદ વરસી ગયો છે જેના કારણે આ જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માંડવી તાલુકાના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ છેલ્લા 1-2 કલાકમાં જ ભારે વરસાદ થઈ ગયો, જેના કારણે શેરીઓ જે છે તેમાં પાણી વહેતા જતા જોવા મળી રહ્યા છે. તો માંડવી તાલુકાના જ ગ્રામ્ય વિસ્તારની પણ વાત કરીએ. કોડાઈમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે. કોડાઈ વાડી વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાયા છે. છેલ્લા 1 કલાકથી આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો અને એ પ્રમાણેના દ્રશ્યો જે છે તે અત્યારના પણ જોવા મળી રહ્યા છે. તો કચ્છ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. માંડવીના કોડાઈ, લાઈજા, ભાડાઈમાં વરસાદ, નખત્રાણા, દેવપર, વિથોણમાં પણ વરસાદી માહોલ છે. અંજારના ખેડોએ, મથડા, નવી દુધઈમાં પણ વરસાદ છે. રાપર તાલુકાના ખેંગાર પર, રામવાવમાં પણ વરસાદ વરસી રહ્યો છે.